ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હાલમાં અત્યારે એક પરિપત્ર આવી રહ્યો છે કે ગાઈડલાઇન ફોર કન્ડક્ટિંગ નેશનલ એક્ઝિટ ટેસ્ટ નેક્સ્ટ બાય NCISM, એટલે કે NCISM દ્વારા લેવામાં આવનારી નેક્સ્ટમાં શું ગાઈડલાઇન છે મુકાઈ છે. તો શેના વિશેની ગાઈડલાઇન છે તો કે કેટલા પર્સન્ટેજમાં ક્વોલિફાય થશો, શું સ્ટ્રક્ચર છે એક્ઝામિનેશનનું, કઈ લેંગ્વેજમાં અને કયા પ્રકારનું ક્વેશ્ચન પેપર, શું સિલેબસ છે, કેટલા એટેમ્પ હશે અને એલિજિબિલિટી, આ બધું જ જે છે એની અંદર આપેલું છે. તો ગાઈડલાઇન શું છે તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે નેશનલ એક્ઝિટ ટેસ્ટ જે છે એ આયુર્વેદ, સિદ્ધા, યુનાની, સોવારિક્પા આ બધાની અંદર લેવામાં આવશે. નેશનલ એક્ઝિટ ટેસ્ટ જે છે એ શેના માટે લેવામાં આવે છે તો કે લાયસન્સ જેને પ્રેક્ટિસનું કરવું છે, લેવું છે એમના માટે, અને જેમને એનરોલ થવું છે ઇન ધ સ્ટેટ રજિસ્ટર ઓર ધ નેશનલ રજિસ્ટર એઝ અ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન આફ્ટર કમ્પ્લીટિંગ 1 year ઓફ ઇન્ટર્નશીપ. એટલે કે જેને 1 વર્ષની ઇન્ટર્નશીપ બાદ જેને સ્ટેટ રજિસ્ટરમાં અથવા સેન્ટ્રલ રજિસ્ટરમાં જેને રજિસ્ટર થવું છે મેડિકલ પ્રેક્ટિશનર એઝ અ, એમના માટે આ ટેસ્ટ લેવામાં આવી રહી છે. અને એની અંદર શું છે તો કે ક્લિનિકલ કમ્પેટન્સી, એટલે કે ક્લિનિકલ બેઝ છે, મેડિકલ એથિક્સ શું કહે છે બધા એના બેઝ છે, એબિલિટી ટુ ડીલ વિથ ધ મેડિકો લીગલ કેસીસ, એટલે ફોરેન્સિક્સ મેડિકલ સાયન્સ પણ આવશે એની અંદર, પ્લસ એઝ અ મેડિકલ પ્રેક્ટિશનર ઇન ધ ડિસિપ્લિન ઓફ ધ આયુર્વેદ, યુનાની, સિદ્ધા, સોવારિક્પા એઝ ધ કેસ મે બી. બીજું, conduct of national exit test. The national exit test shall be conducted ordinarily in the month of February and August. આ બે જે છે વાર લેવામાં આવશે, પણ 2024ની અંદર ઓક્ટોબરમાં લેવાનું કે છે. હવે એલિજિબિલિટીની અંદર એવું છે કે જે વ્યક્તિએ જે ઇન્ટર્ન જે છે કમ્પ્લીટ કર્યા હશે 270 days એઝ ઓન ક્લોઝિંગ ડેટ ઓફ ધ સબમિશન ઓફ ધ એપ્લિકેશન, એને જે છે એ નેશનલ એક્ઝિટ ટેસ્ટ આપવા મળશે. પ્લસ કે જે 1 year કમ્પલસરી જેમને ઇન્ટર્નશીપ પૂરી કરી છે એ લોકોને આપવા મળશે. ઓકે, તો હવે આ તો એવી વાત થઈ ગઈ, જો ઓક્ટોબરમાં આવે છે આ વખતે એક્ઝામ, તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીવાળા તો ફરીથી એલિજિબલ થશે નહીં, કારણ કે એમની ઇન્ટર્નશીપ મોટાભાગના સ્ટુડન્ટની કે એમાં ડિસેમ્બરમાં પૂરી થાય છે. તો ઓક્ટોબરમાં જો એક્ઝામ લેવાય તો પછી એ લોકો ફેબ્રુઆરીમાં જ આપી શકશે. તો આપણા પાસે હજુ જો કદાચ જે નેક્સ્ટ આવે છે તો કેટલો ટાઈમ રહે છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. ઘણા બધા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, ઘણા બધા જે છે જગ્યાએ વાત ચાલી રહી છે. આપણને એવી આશા છે કે પોઝિટિવ આપણા માટે રિઝલ્ટ આવે. એક્સપ્લેનેશન એવું છે, ઓકે, નેશનલ એક્ઝિટ ટેસ્ટ ઇઝ મેન્ડેટરી ફોર અબવ ઓલ ધોઝ અબવ હુ કમેન્ડેડ ધેર ઇન્ટર્નશીપ ઓન ઓર આફ્ટર 20 December 2023 ઇરિસ્પેક્ટિવ ઓફ યર ઓફ એડમિશન. અહીંયા ચોખ્ખું લખીને આપી દીધું છે આ લોકોએ, જો કે કોઈ પણ બેચનો હોય, પરંતુ જો એને 20 ડિસેમ્બર 2023 પહેલાં ઇન્ટર્નશીપ કરી નહીં હોય સ્ટાર્ટ, તો પછી એને જે છે આપવી પડશે. ધ ડેટ ઓફ નોટિફિકેશન ઓફ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન રેગ્યુલેશન 2023. નંબર ઓફ એટમ કેટલા છે, લિમિટ કેટલી છે તો કે નંબર ઓફ એટમ there shall not be any limit, કોઈ પણ લિમિટ નથી. Those interns who have not completed their internship but qualify in the national exit test shall be eligible to register in the state national registered boards only after completion of 1 year internship. ચલો, એક ગુડ ન્યૂઝ છે અહીંયા કે ઇન્ટર્ન કે જેમની ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થતી નથી પરંતુ ક્વોલિફાઈ થાય છે નેશનલ એક્ઝિટ ટેસ્ટમાં. ચલો, આપણે ધારો કે ગુજરાત યુનિવર્સિટી, આયુર્વેદ યુનિવર્સિટીવાળા જે છે ક્વોલિફાઈ નથી થવાના, પરંતુ આપણે આપી દઈએ ચલો એક્ઝામ, તો પછી આપણે ક્યારે એલિજિબલ થશું, 1 વર્ષની ઇન્ટર્નશીપ પૂરી થાય એટલે આપણે આ રજૂ કરી શકીએ સર્ટી કે ભાઈ અમે નેક્સ્ટ આપી દીધી છે, અમારે હવે ફરીથી આપવાની જરૂર નથી. તો એ લોકો રજિસ્ટર આપોઆપ થઈ જશે, ખાલી એમને નેક્સ્ટ અત્યારે ઓક્ટોબરમાં આપેલી હોવી જોઈએ. The graduation degree of the candidate who could not qualify the national exit test shall be considered for all other job opportunity and other education program courses where medical registration is not mandatory. Graduation degree of the candidate who could not qualify the next, okay, તો જે ગ્રેજ્યુએશન ડિગ્રી આપણને મળે છે BMSની shall be considered for all other job opportunity, એટલે કે જ્યાં પણ લાયસન્સની જરૂર નથી, મેડિકલ પ્રેક્ટિશનર તરીકે જેને નોંધાવું છે એના માટે ઓકે નેક્સ્ટ છે, પરંતુ જેને ક્યાંય બીજું કરવું છે, જેને MBA કરવું છે, જેને બહાર જવું છે ક્યાંય ફોરેનમાં, તો એમના માટે નેક્સ્ટ ફરજિયાત નથી. કે જ્યાં આગળ શું છે, વેર મેડિકલ રજિસ્ટ્રેશન ઇઝ નોટ મેન્ડેટરી, કે જ્યાં આગળ મેડિકલ રજિસ્ટ્રેશન મેન્ડેટરી નથી
ત્યાં આગળ એ લોકોએ નેક્સ્ટ આપવાની જરૂર નથી. તો જેને ફોરેનમાં અભ્યાસ કરવા જવું છે, જેને બહાર ક્યાંક જવું છે, પ્લસ જેને અહીંયા પણ એવી જોબ કરવી છે કે જ્યાં મેડિકલ રજિસ્ટ્રેશન જરૂર નથી, જેમના લાઇસન્સનો નંબર જરૂર નથી, તો હવે આપણે એ શોધવું પડે ક્યાં જરૂર નથી જો ના આપ્યું હોય તો એ પ્રમાણે આપણે જોબ શોધવી પડે. Qualifying in the national exit test and getting enrolled in the state register and national register as the case may be shall be essential requirement for practicing a registered medical practitioner or for any job where clinical work is involved or for any job where medical registry mandatory to pursue postgraduate course in university. ઓકે, તો જેને મેડિકલ વર્કમાં જવું છે, જેમને મેડિકલી જ્યાં ક્લિનિકલ પ્રેક્ટિસ થાય છે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો, કોર્પોરેટર હોસ્પિટલ, તો એ બધી જગ્યાએ જરૂર પડશે નેક્સ્ટ ક્વોલિફિકેશનની. પ્લસ તમારે જો AAPGET આપવી હોય તો પણ જે છે નેક્સ્ટ આપવી પડશે. અહીં લખ્યું છે ટુ પરસ્યુ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, એમાં પણ તમારે આપવી પડશે. સિક્યોરિંગ 50%, કેટલા પર્સન્ટ? 50% જે છે એટલે તમે એલિજિબલ, એટલે તમે ક્વોલિફાઈ ગણાશો, એટલે તમને લાઇસન્સ માટે નંબર મળી જશે. સ્ટ્રક્ચર શું હશે? તો પ્રોબ્લેમ બેઝ ટેસ્ટ હશે, ક્લિનિકલ કમ્પન્ટેન્સી, એ જ વાત થઈ, એથિક્સ છે, મેડિકો લીગલ કેસ, ઇમેજ હશે, કેટલાક વિડીયો, ક્લિનિકલ કેસ સિનારીઓ, એટલે તમે જે અભ્યાસ કર્યો છે એના લગતું હશે. પ્લસ નેક્સ્ટની અંદર 120 ક્વેશ્ચન, 480 માર્ક્સ, 180 મિનિટ, અને MCQ લેવલ હશે, અને નેગેટિવ માર્કિંગ હશે 1. ઓકે, આયુર્વેદવાળાને ઇંગ્લિશ હિન્દીમાં લેવામાં આવશે, પ્લસ યુનાની સિદ્ધાને સ્વરિકમાં પણ એ રીતના જે છે આપેલી છે ભાષાઓ. સિલેબસ જે NCISM દ્વારા આપ્યો છે. હવે અહીંયા એક સવાલ આપણને થાય કે ભાઈ અમે 2023 ચલો અત્યાર સુધી આવી ગયા 4th યરમાં જે, અને ઇન્ટર્નશીપ જેમની ચાલુ છે એ લોકોના સિલેબસ ઉપર શું લખેલું આવતું હતું? એઝ પર કન્ડક્ટેડ બાય ધ CCIM. ઓકે, તો અહીંયા લખેલું છે NCISM. તો એક મોટો ભેદભાવ અહીંયા થયો છે કે NCISM દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલા સિલેબસ મુજબ જે છે આ લેવામાં આવશે. અહીંયા એ લોકોએ લખવું જોઈતું હતું આ વર્ષ માટે કે CCIM પ્રમાણે, કારણ કે ભાઈ અમે તો CCIMના અંડરમાં ભણ્યા છીએ. પ્લસ નેક્સ્ટનું સર્ટિફિકેટ જે છે એ ક્વોલિફાઈડ સ્ટુડન્ટને ઇસ્યુ કરવામાં આવશે, કે જેથી જે છે એની ઉપર શું કરવામાં આવશે? ઇલેક્ટ્રિકલી જનરેટ કરવામાં આવશે સિક્યોરિટી ફીચર સાથે, કે જેથી શું છે કોઈ ફ્રોડ ના થાય, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ઓકે, તો આપણે શું રાખવો પડે? એના ઉપર ભરોસો રાખવો પડે. કોઈ બીજો પ્રશ્ન, કોઈ બીજો ઓપ્શન નથી. તો આ થઈ ગયું કે નેક્સ્ટના રિલેટેડ જે છે કોઈ પણ જાતના સવાલ જવાબ થાય તો કોને જરૂર નથી? તો કે જેમને બહાર ભણવા જવું છે, MBA કરવું છે, જ્યાં મેડિકલ લીગલ પ્રેક્ટિસ થતી નથી, મેડિકો લીગલ ક્લિનિકલ પ્રેક્ટિસ થતી નથી, ત્યાં નેક્સ્ટની જરૂર નથી, તેમના માટે ગુડ ન્યૂઝ છે. ઓકે, અને બીજા એક ગુડ ન્યૂઝ એવા છે કે ઓક્ટોબરમાં તમે આપી શકશો, અને ત્યારે આપીને જો તમે ક્વોલિફાઈ થાવ છો તો જાન્યુઆરીમાં તમે પોતાનું ક્લિનિક કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોઈન કરી શકો છો. કારણ કે એની અંદર એવું લખેલું છે કે ઓક્ટોબરમાં જે લોકો ક્વોલિફાઈ થતા નથી એ લોકો પણ આપી શકશે આ વખતે, અને એ લોકો જ્યારે એમની ઇન્ટર્નશીપ પૂરી થાય ત્યારે એમને ડિગ્રીની સાથે નેક્સ્ટનું પણ લાઇસન્સ મળી જશે. ઓકે, તો બંને ગુડ ન્યૂઝ છે. પ્લસ બેડ ન્યૂઝ તો છે જ આપણા બધા માટે કે ભાઈ આ નેક્સ્ટ આવી ગઈ, પરંતુ હવે આવી છે તો પછી જોઈએ. પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, સારા પરિણામો મળે એવી આશા સાથે. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.